અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અસામાજિક તત્વો બેફામ બન્યા છે પેલેડિયમ મોલ પાસે। આપને જણાવી દઈએ, એસજી હાઈવે પર આવેલા મોલ પાસે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈને આતંક મચાવ્યો। તલવાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। આપને જણાવી દઈએ, 10 જાન્યુઆરીએ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો પણ કર્યો હતો। ત્યારે હવે કેવી રીતે આ લોકોની પર રોક લગાવવામાં આવશે તે એક સવાલ થઈ રહ્યો છે। રસ્તા પર ઉભેલા 2 યુવક પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે જ્યારે વધતો જઈ રહ્યો છે, ત્યારે વાહન ચાલકો ઉપર પણ હુમલાનો પ્રયાસ કરતા ત્યાં નાસભાગ મચી હતી। હવે વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે। તપાસ શરૂ કરવામાં આવી છે, પણ જે રીતે આ લોકોનો આતંક વધી રહ્યો છે, ત્યારે રોક સંપૂર્ણપણે ક્યારે લાગશે અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે આકરા, તે તપાસનો વિષય ચોક્કસ થઈ રહ્યો છે। કારણ કે અગર જો આ લોકોને રોકવામાં નહીં આવે તો એ લોકોનો જે હિંમત છે તે દિવસે ને દિવસે વધશે। આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। રવિ, આ સમગ્ર ઘટના શું છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એસજી હાઈવે પર પાસે આવેલા પેલેડિયમ મોલ પાસેનો જે વિડીયો છે તે વિડીયો હાલમાં વાયરલ થયો છે। જો વાત કરવામાં આવે તો 10 થી 15 જેટલા જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો દ્વારા હાથમાં જે તલવાર અને જે ધોકા છે તે ધોકા રાખીને ક્યાંક ને ક્યાંક પેલેડિયમ મોલ પાસે જે આતંક છે તે આતંક મચાવવાનો વિડીયો છે તે વિડીયો વાયરલ થયો હતો। હાલમાં તો જે પ્રમાણે વિડીયો વાયરલ થયો તે બાબતને લઈને પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસે જે વસ્ત્રાપુર પોલીસે 10 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધી દીધી છે। પરંતુ જે પ્રમાણે જે હાથમાં તલવારો અને ધોકા સાથે જે લોકો રસ્તામાં ઉતરી આવ્યા તેને લઈને પણ કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જે સવાલ છે સવાલ ઉભા થઈ રહ્યા છે। હાલમાં તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ। તો કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ આતંકી તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી તેવું ચોક્કસથી લાગી રહ્યું છે।